ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026નું જિલ્લા અને વક્તા પ્રશિક્ષણ કાર્યશાળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ગાંધીપરા કોમ્યુનિટી હોલ ખાતે આજે દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા બીજેપી જિલ્લા અધ્યક્ષ મોહનભાઈ લખમણની અધ્યક્ષતામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ 2026નું આયોજન થયું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી અને થઈ હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 દરમિયાન દીવ બીજેપી જિલ્લા પ્રમુખ મોહનભાઈ લખમણે ભારતીય જનતા પાર્ટીની ઉત્કૃષ્ટ કામગીરી તથા ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો પર કાર્ય કરી રહી છે તે અંગે જાણકારી આપી હતી. આ પ્રશિક્ષણ સિદ્ધાંતોને આધીન અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આગળ વધી અને અનેક કાર્યો સફળ બનાવ્યા છે. કાર્યક્રમ દરમિયાન દીવ બીજેપી પૂર્વ પ્રમુખ તથા કાર્યક્રમના મુખ્ય વક્તા બિપિન શાહે મુંબઈ ખાતે પ્રશિક્ષણ લીધેલું હતું, જે તેઓએ દીવ જિલ્લા બીજેપીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વગેરેને દીવ ખાતે આ કાર્યશાળામાં આપ્યું હતું. તેઓએ ઉપસ્થિત લોકોને નાગરિક કર્તવ્ય, સંવિધાન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી, આત્મનિર્ભર, બીજેપીની કામગીરી, સાર્વજનિક સંપત્તિની સુરક્ષા, દેશ પર આપદા આવે ત્યારે એકબીજાને મળી જનતાની સુરક્ષા, પાર્ટીના સિદ્ધાંતો, દેશની પ્રાકૃતિક સંસાધનોની સુરક્ષા, ગ્રુપ પ્રબોધન વગેરે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા બીજેપીના હોદ્દેદારો, કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. આપણે સંબોધન કરશે. भारत माता की जय. सौ उपस्थित આપ સૌ દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયી આપણે જે પંચનિષ્ઠા જે સિદ્ધાંત છે ભારતીય જનતા પાર્ટીનો કે દેશ સર્વોપરી, સેકન્ડ પક્ષ અને થર્ડ આપણે હોય છે, એ સિદ્ધાંતને આધીન ભારતીય જનતા પાર્ટી આપણે કામ કરી રહી છે. ઉપાધ્યાય 2026નું જે પ્રશિક્ષણ મહાઅભિયાન જે હાલમાં આ જે મહાઅભિયાન પ્રશિક્ષણ મહાઅભિયાન છે એના કન્વીનર બનાવેલા છે એવા શ્રી કેસી પટેલ સાહેબ ને 9 વાગ્યાથી સ્ટાર્ટ થઈ અને સાંજના 6 વાગ્યા સુધી પ્રશિક્ષણ શિબિર હતી. નમસ્કાર. આજે દીવ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026નું ગાંધીપરા કોમ્યુનિટી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ પૂરા રાષ્ટ્રના અંદર જિલ્લા, પ્રદેશ, મંડળ અને બૂથ સ્તર ઉપર કરવા જઈ રહ્યા છે. એના ભાગરૂપે આજે ગાંધીપરા હોલમાં આ પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. એના અંદર અમારા દીવના સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિ, મંડળ અધ્યક્ષો, પ્રકોષ્ઠ પદાધિકારીઓ, મોરચાઓના પદાધિકારીઓ અને વિવિધ વરિષ્ઠ કાર્યકર્તા અને ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી આ પ્રશિક્ષણનો લાભ લીધો અને આગામી દિવસોની અંદર આ પ્રશિક્ષણ મંડળ અને બુથ સ્તર ઉપર પણ કરવા જઈ રહી છે. વંદે માતરમ. ભારત માતા કી જય. આજરોજ દીવ જિલ્લાનું પંડિત દીનદયાળ ઉપાધ્યાય આજે આપણે પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 જે છે એ દીવ જિલ્લાનું આજે પ્રશિક્ષણ અભિયાન હતું. દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને એના વક્તા તરીકે મને આજે પ્રશિક્ષણ માટે અવસર મળ્યો હતો. આના અનુસાર જે 5 પોઈન્ટનો જે પ્રશિક્ષણ જે છે એના વિશે વિસ્તારવાર આજે ચર્ચા થયેલી છે. જે આને અગાઉ મુંબઈમાં વેસ્ટ ઝોનનું જે પ્રશિક્ષણ શિબિર હતું એમાં જે પ્રશિક્ષણને જે પ્રાધાન્ય આપવામાં આવેલું છે એ બધું અહીંયા આપણે દીવ જિલ્લામાં આજે પ્રશિક્ષણ શિબિર ભારતીય જનતા પાર્ટીની રાખી અને એમાં પ્રશિક્ષણ આજે આપવામાં આવેલું છે. What?